ખંડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ અને ભરૂચ ખંડલધામ સમિતિ દ્વારા સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ પાર્ટી પ્લોટ BAPS મંદિર પાછળ યોજાનાર કાર્યક્રમમાં મનીષ વઘાસિયા અને હાર્દિક સોરઠિયા દ્વારા મોટિવેશનલ સ્પીચ આપવામાં આવી હતી। સૌરાષ્ટ્રના સહકારી આગેવાન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ખંડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખંડલધામ વિદ્યાર્થી સમિતિ અને ખંડલધામ સમિતિ ભરૂચ દ્વારા એક મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 28 જુલાઈ 2024ના સાંજે 4 કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ BAPS સ્વામિનારાયણ મંદિરની પાછળના ગ્રાઉન્ડમાં યોજાયેલ સમજણની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ખંડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ, હિંમતભાઈ પટેલ, ભૂપતભાઈ રામોલિયા, મનસુખભાઈ રાદડિયા, પંકજભાઈ ભુવા, નરેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ તથા તેમની ટીમ, વડોદરા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, દિનેશભાઈ બાંભણિયા, સુરત ઘનશ્યામભાઈ પટેલ, ધારીખેડા સુગર આગેવાનો, ભરૂચ જિલ્લાના ખંડલધામના ટ્રસ્ટીઓ, ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના કન્વીનર, સહકન્વીનર, મહિલા સમિતિના કન્વીનર, સહકન્વીનર, જિલ્લાના લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી તથા તેમની ટીમ અને જિલ્લાના 111 ગામમાં વસતા લેવા પાટીદાર સમાજના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના પરિવારોને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત એવા મનીષ વઘાસિયા સુરત અને હાર્દિક સોરઠિયા રાજકોટ મોટિવેટ કરવામાં આવ્યા હતા। સાંજે 4 કલાકે BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય તથા ટ્રસ્ટીઓનું ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। 4:30 કલાકથી મોટિવેશનલ કાર્યક્રમની શરૂઆત થઈ હતી। કાર્યક્રમના મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા અને હાર્દિકભાઈ સોરઠિયા દ્વારા ઉપસ્થિત સમાજને ખૂબ પ્રોત્સાહિત અને લાગણીસભર ભાષામાં સમાજની સમૃદ્ધિ એ સમજણની વૃદ્ધિ વગર શક્ય નથી અને સમજણની વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે બાબતની ખૂબ જ હૃદયદ્રાવક વાત સમાજ સમક્ષ મૂકી હતી। કાર્યક્રમ બાદ આભાર વિધિ, મા ખંડલની મહાઆરતી અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। સાંજે 7 કલાકે મહાપ્રસાદીનું આયોજન ખંડલધામ સમિતિ ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખંડલધામ વિદ્યાર્થી સમિતિ ભરૂચ દ્વારા મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।